લે ભૈલું નો ફોન. હેલો ભૈલું. હેલો, કેમ છે? મજામાં હો. તું કેમ છે? બસ મજામાં. તું કેમ છે? મજા આવી ને ઉત્તરાયણમાં? અરે બહુ જ મજા આવી હો. હવે તો દર વર્ષે ત્યાં જ આવશું. અને જીજાજી ક્યાં છે? હા આ યાર શું કરે છે? ઈ શું કરતા હોય? ફોન માં જ રડે આખો દી. એ તો એને હા લવ હો. દઈ દીધી હો. સરખાઈ ની દીધી. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ गलाव में पानी आ गया અય ઉત્તરાયણ ની 2 દિવસની રજા આવે છે. હા મારે મારા ભાઈ ઘરે જવું છે. મૂકી દઉં? મારે જવું અમેરિકા, ત્યાંથી લંડન, ત્યાંથી પેરિસ. કેવી છો તું? અઠવાડિયામાં કેટલા દિવસ તારા ભાઈ ત્યાં તું જાશો? હજી તારા ભાઈ ત્યાં જવું છે? ક્યાંય નથી જવાનું. જાઓ કામ કરો સાનમુના. જાની A few moments later. લો આ લિસ્ટ. આમાં જેટલું લખ્યું ને એટલું લાવવાનું શું છે? શેનું લિસ્ટ છે? છે. એ વાંચો ને એ લાવવાનું છે. ખજૂર 5 કિલો. તલની સિક્કી, સિંગની સિક્કી 2 કિલો. શું છે આ? શેનું લિસ્ટ? એટલું બધું શેનું? ઊંધિયું 3.5 કિલો. આ કેવો મેળ? 3.5 કિલો. આ બધું સામાન આ સેવ પાણીપુરીનો સામાન આટલું બધું કોને આટલું? ઘરમાં ભંડારો કરવાનો છે? તમે મારા ભાઈ ની ઘરે મને જવાની ના પાડી એટલે મેં એ બધાને અહીંયા બોલાવી લીધા. લાવજો. પાછું એ માલી હું તને મૂકી દે માલી. તાર ભાઈ ઘરે મૂકી દે. અઠવાડિયું રોકાય. હાલ હાલ હાલ. ના, ના, હવે હાલ, હાલ. લાવવાનું. ના ના મારી દીકો હાલ મૂકી દે હાલ. હાય માસા. હાય જીજાજી. આમ છે એટલાક જ. હજી આડો પાડો વાળાને ભેગા ન લેતું હોય? 1 ડઝન ઉપર છે તું. આ ડઝન ઉપર. મેં તમને કીધું તું ને 2 દિન ઉત્તરાયણ ની રજા મને મારા ભાઈ ને મૂકી જાવ. તમે ન મૂકી ગયા એટલે એને બધાને મેં બોલાવી લીધા. અને નાઈ ધોઈને ફ્રેશ થઈ જાવ, બધાને મળી લ્યો. હજી એક મારા ભાઈ બાકી છે, ઈ આવે. હજી કેટલા બાકી છે? ભાઈ ખૂટતા જ છે. વાપરી જ નાખવાનું છે ઘરવાળીમાં હાલો હું જાઉં રસોઈ કરવા. જાનું તું રાજકોટમાં છો ને રાજકોટની વાયુ રસોઈ નો કરે હો, સીધા પીઝા ને બર્ગર ઉલાડે. તો હાલો જાય રાજકોટ ને પીઝા બર્ગર ઉલાડીને ફરી તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. હા હવે તારીખ નહીં ચૂકવું. મૂકો. બોલ. જલ્દી મારા મોબાઈલમાં 5000 પેટીએમ કરો તો. કા કેમ? 3 એકા એવા છે, બાજી મુકાય એમ નથી. તું એક કામ કર, બાજી મૂકી દે. કેમ? નકર મારે ક્યાંક 5 વીઘા જમીન છે ને એ મૂકવી પડશે. હાલો અહીં મારા બાપા હે ને એ મારા લગ્ન બીજે ગોઠવે હે, એટલે તું જલ્દી તારા બાપાને વાત કર આપડી. ના હો, મારા હજી કોલેજના 3 વર્ષ પૂરા કરવાના છે. હવે કોલેજના તારા 3 વર્ષ પૂરા થાય તે તો અહીં મારા છોકરાનું બાલ મંદિર પૂરું થઈ જાય. આ તારી માં બધાને કે છે હું અમદાવાદી છું, એકચ્યુઅલી એ આતંકવાદી છે. એનું સલીનું એન્કાઉન્ટર કરવાનો છું. આઈ શૂટ આઉટ એટ લોખંડવાલા. પપ્પા બોલવાનું બંધ કર્યો તમે. એલા તું શું કામ રડે? મારે રડવું છે. હું મમ્મી પર નહીં પડી જવાનું. દૂર રે સાલા મમ્મી થી. રામખોર અહીંયા રડ લે. તને કહું આજે પીધો છે એટલે ઉભરો ઠાલવું છું. દીકરા આટલા વર્ષમાં તારી માએ મને કાંઈ આપ્યું નથી. એ પપ્પા એવું નથી, મમ્મીએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે. તારા બાપાની ટાંગ આપ્યો છે. હું પણ આવી. ના 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 ના, તું ક્યાં જાય છે વાલી? વાલી બેસ ને. બેસ. ઓકે. અહીંયા નહીં, ત્યાં બેસ. વધારે કમ્ફર્ટેબલ છે. આવ બેસ બેસ બેસ.
આ કાર્પેટ બહુ જ ગંદી થઈ ગઈ છે. લો બોલો. જરા જો. બકુલ, લેટર આગળ વધારો. મિસ્ટર નાગાસાકી વેઇટિંગ ફોર રિસ્પોન્સ. આ શું? એન્ડ ગેટિંગ લિટલ. હસમુખ, હા અહીંયા આવો. ભાઈ તો કામ કરવા દે ને અહીંયા અમને. આ ફોટો. ગુડ પ્રોગ્રેસ. ફોટો? આ જુઓ. શું ફોટો? આ જુઓ. કોણ છે આ? જાણીતો ચહેરો લાગે છે, આને ક્યાંક જોયો છે. બકુલ છે. આ બકુલ બાબુચાક સોનિયા કપૂર સાથે શું કે વાલી? યાર કાલની તને એક વાત કીધી છે પણ ભૂલાઈ જાય. બોલો ને. કાલે રાત્રે સપનામાં યમરાજ આવ્યા હતા. શું કીધું? એ કહેતા હતા તમારી બાયડી બહુ સુંદર છે. એ કે તો હું છું. પછી તમે શું કીધું? મેં કીધું તમને આટલી બધી સુંદર લાગતી હોય તો તમે ઉપાડો. ને તું નીકળ, ચાલ જા. હું ક્યાં જાઉં? રોજ સાંજે જાય છે ને ગયારામ બાપુ ની ખબર કાઢવા. જા તો. આજે આખો દાડો બાપુનો પ્રોગ્રામ હું આસ્થા ચેનલ પર જોઈશ. મારા ભોગ લાગે. તું આસ્થાની માંડે. ઇન્દુ, હા બોલો. તું મારામાં આસ્થા રાખ, તારું કલ્યાણ થશે. જય શ્રી કૃષ્ણ. અરે તું શું છે હવે તમારે? બચકા જ ભરે તું આવી ત્યાં. હું શું કહું, જરા તું અંદર જઈને 10-15 મિનિટ આડી પડે, હું પેલું જોઈ લઉં. પેલું એટલે શું જોવું છે? અલ્યા ભાઈ તું કેટલા સવાલો. શું જોવું શું છે? શેર બજાર જોવું છે, નવા ઇસ્યુમાં પૈસા લગાડ્યા છે. ગયારામ બાપુ સાચું જ કે છે. તો લોભી, લાલચુ ને હરામ હાડકાના માણસો શેર બજારમાં પડે. જો હું આ બધું સાંભળી લઉં છું, આ લોકો અહીંયા આવીને તને મારશે. આમાંથી અડધાના ઘર બજાર પર જ ચાલે છે. જો હું આ બધું સાંભળી લઉં છું, આ લોકો અહીંયા આવીને તને મારશે. આમાંથી અડધાના ઘર બજાર પર જ ચાલે છે. ચાલે ગાળો આપે છે. એ જેની અક્કલ ના ચાલે એ જ નસીબ ચલાવવા નીકળે. એ તારા બાપુની હા? તબિયત સારી છે ને? આજે બાપુએ આટલો જ્યુસ પીધો, બોલો. જ્યુસ? આ હું શું કહું, જરા મને આ રિમોટ આપો તો હું હમણાં. રિમોટ નહીં આપો. જક્કી છે તું, એક નંબરની છલી. मेरी प्यारी इंदु, તમે અંદર જાઓ. પપ્પા, આ તારા પપ્પા નથી. આટલા વર્ષે બોલી. મને ડાઉટ હતો જ. આ સાલો ગોરો કેમ છે? બહાર નીકળ તું, બહાર જા. આ નવી પાટલું. આ તારા પપ્પા નથી, આ તારા દુશ્મન છે. માસી નહીં, આ બધા જુએ છે. જોઈ જાડીને જોઈ ક્યાં ગઈ? હે થર્ડ ક્લાસ વિચારો અને થર્ડ ક્લાસ જોક્સ. આ બધું થર્ડ ક્લાસ આ તો છે જ. કઈને થાકી ગઈ કે નોકરી છોડો હવે. ચૂપ થઈ જા, એકદમ ચૂપ થઈ જા. રોજ સવાર પડે ને માથું ખાઈ નોકરી છોડો છોડો છોડો. તારી માએ તારા બાપાનું ધોતિયું છોડાવ્યું. શું? એટલે બિચારા ધોતિયું કફની પહેરતા હતા, ભગત માણસ હતા. તારી માએ જીદ કરી, સફારી સૂટ સીવડાવ્યા, બોલબેરિંગની એજન્સીઓ લીધી. શું થયું? 6 મહિનામાં દેવાળું કાઢ્યું. જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં જય માતાદી કરતા. ખબરદાર, મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા. હું લાવતો જ નથી, એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી. જા સાલી કેટરરની પાછળ પાછળ આવી, મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. લોહી પી ગઈ તારી મમ્મી, મારું લોહી પી ગઈ. કેમ? સાંભળ પ્લીઝ, સાંભળ મારી વાત સાંભળ. અરે પણ તું સમજ યાર, હું ગોવા જલસા કરવા નહોતો ગયો, હું રામલાલ પરદેશીને શોધવા ગયો. એ સાલો બીજો રામલાલ નીકળ્યો. અને ત્યાં જ મને દેવેનનો ફોન આવ્યો, બેન ગાંડા જેવી થઈ ગઈ. મેં કહું વેરી ગુડ. એટલે મેં કહું વેરી ગુડ, તે ફોન કર્યો એટલે પાછો આવ્યો. બસ કરો હવે.
તમારે લીધે 3 દિવસથી મારા પર શું વીતી રહી છે જાણો છો? મારે લીધે? હા, તમે મૂર્તિ પાસે વરદાન માંગ્યું કે મારા બધા સપના સાચા પડે. હા, માગ્યું. ત્યારથી આ ઘરમાં ચમત્કાર થઈ રહ્યા છે. શું વાત કરે છે? આપણા ઘરમાં ચમત્કાર થાય? હા. શું? હું સૂતા પહેલા જે જોઉં છું એ મારા સપનામાં આવે છે. પછી આ ઘરમાં પ્રગટ થાય છે અને પછી ગાયબ થઈ જાય છે. તો શું ગાંડા જેવું બોલે? ઘરમાં આવે ને સપનામાં પ્રગટ થાય ને આ બધું મેં તને ના પાડી છે. તું મોડી રાત સુધી આ ડબ કરેલા મદ્રાસી પિક્ચરો નહીં જો. અરે પેલો તેનસિંગ આખો એવરેસ્ટ ચડી ગયો, તેની બૈરીન સાથે લઈને ગયો તો. પણ તો રામ સીતાને લઈને ગયા હતા ને. ખોટી મગજમારી કરે ને તારે જવું છે ક્યાં? પિકનિક. પિકનિક? આજે અમે બધી ફ્રેન્ડ્સ પિકનિક પર જવાની છે. એલિફન્ટા કેવ્સ. મજા આવશે. શું? ન જવાય. હે? એલિફન્ટામાં લેડીઝ અલાઉડ નથી. કેમ? આજે નવો રૂલ આવ્યો છે. કોણે કહ્યું? અરે બધી લેડીઝ ને પકડીને જેલમાં નાખી દેશે. ચૂપ રહો હવે. તું મગજમારી નહીં કર. પ્રોફેસર, મારે વાત કરવી છે. અરે પણ પેલી રાહ જુએ છે. કોણ પેલી? કમિટી. હા? કમિટી. ઉભા રહો અહીંયા, ઉભા રહો, મારે વાત કરવી છે પ્રોફેસર.